ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના જવાનો અત્યારે પહોંચ્યા છે નિર્ભય ન્યૂઝની ઓફિસે એક આશા સાથે કે તેમને ન્યાય મળે, કારણ કે તેમને અરજીઓ તો હોમ મિનિસ્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી કરી, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારનું પરિણામ નથી મળી રહ્યું. અને નકલીના ચક્કરમાં હવે આ એક બીજું ચક્કર પણ જોડાઈ રહ્યું છે, કારણ કે તેમનું કહેવું છે કે લગભગ 2000થી વધારે નકલી લોકોને નોકરી આપવામાં આવી છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની અંદર, અને ત્યાં આગળ આખું એક સ્કેમ ચાલી રહ્યું છે. શું છે આ સ્કેમ, કઈ રીતે ચાલી રહ્યું છે, તેના વિશે આપણે વાત કરીશું, ચર્ચા કરીશું તેમની જ સાથે. આપણી સાથે અત્યારે જોડાયેલા છે જે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જે કર્મચારી છે, મંડળ છે, તેમના સદસ્ય આપણી સાથે અત્યારે જોડાયા છે. તેમની સાથે જ વાત કરીએ. આપનો પરિચય આપી દો અને ત્યાં કઈ પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે. મારું નામ માવતીભાઈ સરવૈયા છે. હું ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી GISFSમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું. હું 1997માં ભરતી થયો હતો. ભરતી થયા પછી નિષ્ઠાથી છેલ્લા 22 વર્ષથી નોકરી કરું છું. પરંતુ અમને જે અન્યાય થતા હતા અને અધિકાર માટે અમે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબને આ બધાને મેં રજૂઆત કરી અમારા લેટર પેડ ઉપર ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન દ્વારા, પરંતુ અમને ક્યાંય ન્યાય ન મળ્યો. એટલે વિરોધ પક્ષના એક નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાહેબ એક યુવા સંવાદ કાર્યક્રમ ભાવનગરમાં રાખ્યો હતો ને અમે બધા રજૂઆત કરવા ગયા. અમને ખબર હતી કે મેં એક રાજકીય જે પાર્ટી છે રાજકીય પ્રોગ્રામ નહોતો, યુવા સંવાદ કાર્યક્રમ હતો ને અમે રજૂઆત કરવા ગયા કે વિરોધ પક્ષ જો આ રજૂઆત કરે તો અમને સરકાર સાંભળે. અમારો એમ એટલો હતો, સરકારને બદનામ કરવાનો કોઈ એમ અમારો હતો નહીં. ત્યાર પછી મારી ભાવનગરથી અંબાજી બદલી કરી અને GSFમાં એ ગુજરાત સરકારની સંસ્થા છે એવું સાહેબે અમને લખીને પણ એક આપેલું છે કે ભાઈ ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ સોસાયટી એ ગુજરાત સરકારની સેમી ગવર્મેન્ટ છે. કે નિત્યાનંદ સાહેબ પહેલાં ગૃહ સચિવ હતા, એમણે આ પત્ર છે. અને ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સમાં 2021માં જે ભરતી થઈ એમાં ઓજસમાં જાહેરાત આવી. એમાં ઓજસમાં એવો નિયમ હતો કે જે વ્યક્તિ CRPF, BSF, CASF, SSB, ITBP જેવા કે પોલીસ, SRP, હોમગાર્ડ નિવૃત્ત ને હોમગાર્ડ રાજીનામું આપેલા આ વ્યક્તિ હોય તો જ ભરતી થઈ શકે GSFમાં, બાકી ન થઈ શકે. પરંતુ હોમગાર્ડ જે રહ્યું એ એક્સમેન ગણાય નહીં એવો રાજ્ય સરકારમાં કે કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રીના, ગૃહ સચિવના કેન્દ્રીયમાં ક્યાંય નિયમ જ નથી. હોમગાર્ડ તો નિઃશુલ્ક સંસ્થા છે, છતાં એને નિવૃત્ત એક્સમેન ગણવામાં આવ્યા. અને હોમગાર્ડ નિવૃત્તને લે તો એ વાંધો નથી, પરંતુ જે લોકો હોમગાર્ડમાં નહોતા એવા લોકોને GSFમાં ભરતી કરવામાં આવી. કેટલા લોકો હશે આવા કે જે લોકો હોમગાર્ડ નથી અને છતાં એ લોકોને નોકરીમાં લેવામાં આવ્યા? એવા 1000 લોકો છે, એના નામ સાથે અને ઓર્ડર નંબર સાથે અમે રજૂઆત કરી છે. માનનીય ગૃહ સચિવ અમારા ચેરમેન છે અને CO જે છે એ નિવૃત્ત IPS છે બરંડા સાહેબ, એમના નામ સાથે અમે રજૂઆત કરી છે. 1000 લોકો કે જેની પાસે હોમગાર્ડ નથી અને હોમગાર્ડ નિવૃત્તના નામે એ લોકોએ જે બનાવટી પ્રમાણપત્રો, બોગસ પ્રમાણપત્રોથી GSFમાં ભરતી થયા છે એની સામે કાર્યવાહી કરો. એટલે 100 લોકો સામે કાર્યવાહી કરી. જામનગરના 7 લોકો છે, બાકી બનાસકાંઠાના છે, સાબરકાંઠાના છે, ભાવનગરના છે, એમના 100 લોકોને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કર્યા પછી અમે કીધું કે સસ્પેન્ડ કર્યા પછી કોઈ પણ સરકારી ઓફિસમાં બનાવટી પ્રમાણપત્રોથી નોકરી મેળવવી 465, 467, 470 મુજબ આ ગુનો છે, તો ફરિયાદ લ્યો, તો ફરિયાદ પણ લેતા નથી. આ કૌભાંડ છે, એની વારંવાર રજૂઆત કરી. એમાં પૈસા દઈ અને એક વ્યક્તિએ 1.5 લાખ 2 લાખ દઈ અને ભરતી કરી છે કે અમે એને પૈસા આપ્યા છે એવા સોગંદનામા પણ અમે એમને આપ્યા. અમે છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે આપના માધ્યમથી એમને વિનંતી છે કે મારી બદલી કરી ત્યાં અંબાજી બદલી કરી, મારી તકલીફ ત્યાં, હું ડ્રેસમાં હોઉં, ગેટ નંબર 8, ગેટ નંબર 9 મારી નોકરી હોય અને છતાં જે VVIP આવે તો મારી ધરપકડ થાય. અચ્છા, તમે પોતે યુનિફોર્મમાં તો પણ તમને ધરપકડ કેમ? બસ એ કે તમે જે કોઈ આવે ને રજૂઆત કરો એવું અમને ડર છે. એટલે IB વાળા આવે, પોલીસ આવે, હું ડ્રેસમાં હોઉં મને પોલીસની ગાડીમાં લઈ જાય. અને એક 400 કિલોમીટર દૂર છે, અમારે નોકરી કરવી કઈ રીતે કરવી? 15,000 પગાર આવે, 15,000 મહિને મારે નોકરી કરવી કે ઘરનું ચલાવવું? મારા છોકરાઓ ભણે છે. મેં વારંવાર રજૂઆત કરી પણ મારી રજૂઆત સાંભળતા નથી. અગાઉ જે મારી સાથે જેની ભરતી જે લોકો આવ્યા હતા કેજરીવાલ રજૂઆત કરવા, BMS વાળા, એની સામે કોઈ કાર્યવાહી નહીં, મારી સામે એકલા સામે જ કાર્યવાહી. એટલે હું કંટાળી ગયો છે. ત્યારે મેં લખીને આપ્યું હતું ગૃહમંત્રી અને રાજ્યપાલ સાહેબને કે મને ઈચ્છામૃતિને મંજૂરી આપો, જો કાર્યવાહી ન કરી હોય એટલે આની આમાં કાર્યવાહી કરો. છતાં પણ કાર્યવાહી કરતા નથી. આપના માધ્યમથી કહું કે મુખ્યમંત્રી મને જો રૂબરૂ મળવા બોલાવો તો આ બધું હું એને આપવા તૈયાર છું પુરાવા સાથે.
પુરાવા સાથે દરેક વસ્તુ છે. આ આંખના આંસુ કહી રહ્યા છે કે કેટલી મોટી રીતે આ આખું સ્કેમ કરવામાં આવ્યું છે. એક સિસ્ટમેટિકલી સ્કેમ કરવામાં આવી રહ્યું છે અને એ સિસ્ટમેટિકલી સ્કેમની અંદર જે લોકો આ સ્કેમને ઉજાગર કરી રહ્યા છે તે લોકોની વિરુદ્ધમાં જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમારી સાથે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી? અમે પણ કેજરીવાલ સાહેબની સભામાં ગયેલા સાથે, એટલે મને પણ, હું જૂના સચિવાલય હતો ત્યાંથી મને જામનગર બદલી કરવામાં આવી. જે જામનગર જે જીજી હોસ્પિટલ ખાતે મને મૂકવામાં આવ્યો ત્યાં ઓલરેડી બોગસ ભરતી થયેલા જ મેમ્બરો હોય એની વચ્ચે અમને મૂક્યા, જેના વિરોધમાં અમે રજૂઆતો કરેલી છે. એટલે ડાયરેક્ટ અમને આમને સામને સંઘર્ષ કરવા માટે જ ત્યાં મૂક્યા અને એવી રીતે અમને ત્યાં પરેશાન કરવામાં આવે છે અમારા ઉપર નોટિસો ઉપર. અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે એટલું બધું દૂર જઈ શકું તેમ છું નહીં. ઘરની પરિસ્થિતિ, પત્નીની બીમારી, એટલે મેં એમને લખીને આપ્યું. તેમ છતાં મને 8 થી 10 વાર નોટિસો આપી કે તમે ત્યાં જાઓ હાજર થાવ, પણ હું ત્યાં જઈ શકું એવી પરિસ્થિતિને આટલા પગારમાં ત્યાં રહી શકું એમ નથી. અને બીજું કે ત્યાં જે બીજા લોકોને બદલી થઈ છે એ લોકોને કોઈ જાતની કાર્યવાહી નહીં, એમને 6 મહિના 12 મહિના એબસન્ટ રહે તો એમને બદલી કરી દેવાની અને અમને ત્યાં રાખવાના, અને એ બી પાછા બીજી ગમે ત્યાં મૂકે. જ્યાં ખોટા ભરતી થયેલા માણસો છે એમની વચ્ચે અમને મૂકે છે, જે અમને ગમે ત્યારે ફસાવી શકે એમ છે. એન કેન પ્રકારે અમે વારંવાર લખ્યું, તેમ છતાં અમારી પર કોઈ ધ્યાન દેવામાં આવ્યું નહીં, અમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તમે કેટલા લોકોની વિરુદ્ધમાં આ રીતની અરજીઓ કરી છે કે જેની અંદર તમે પ્રૂફ સાથે કહી શકો છો કે આટલા લોકોને ગેરકાનૂની રીતે ભરતી કરવામાં આવી છે? પ્રૂફ સાથે તો 200 જણાના નામ સાથે મેં અરજી કરી છે કે આ લોકો ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર ભરતી છે. નામ જોગ અને એના ખોટા હોમગાર્ડના પ્રમાણપત્રો. માનો કે એક હોમગાર્ડ કમાન્ડન્ટ છે વડગામ હોમગાર્ડની માન્ય સંખ્યા માનો 120 કે 125 હોય તો 200 જણા રાજીનામા, હોમગાર્ડ ખાલી ન થઈ જાય? 200 જણાના રાજીનામાના પત્રો અમે રજૂ કર્યા. કાની તમે તપાસ કરો. છતાં જે લોકો જે તપાસ કરવાવાળા વેરિફિકેશન અધિકારી, સર્ટિફિકેટ વેરિફિકેશન જે અધિકારીઓ છે એની સામે પણ પગલાં ભરવામાં આવતા નથી. અમે તો એ કીધું કે જેને વેરિફિકેશન સર્ટિફિકેટ કર્યા છે એની સામે પણ પગલાં ભરો. તમે કહી રહ્યા છો કે જે લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ રહી છે, જે લોકોએ ડુપ્લિકેટ આ બધી જ વસ્તુ આપેલી છે, એ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. સૌથી મહત્વની વસ્તુ કે કેટલા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અત્યાર સુધી? કોઈની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ? અમને જે ઓર્ડરો મળ્યા છે, જે અમને જે ઓર્ડરો અમે જે રજૂઆત કર્યા પછી 100 જણાને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કર્યા પછી એની સામે પોલીસ કાર્યવાહી કરવી તો એ કરી નથી. એમાં વેરિફિકેશન કયા અધિકારીના સર્ટિફિકેટ વેરિફિકેશન કર્યા હતા, આ લોકો ક્યાંથી સર્ટિફિકેટ લાવ્યા હતા, એના ડુપ્લિકેટ સર્ટિફિકેટ કોણે બનાવી દીધા હતા? હોમગાર્ડમાં રાજીનામા મંજૂર કરવાનો અધિકાર જિલ્લા હોમગાર્ડનો છે, તો એ તાલુકા હોમગાર્ડનું સર્ટિફિકેટ લાવ્યા તો હલાવ્યું કોણે? એનો જાવક નંબર કેમ નથી? એને ટ્રુ કોપી જે વકીલ પાસે કરાવી, જે વડગામનો વ્યક્તિ અમદાવાદ આવીને ટ્રુ કોપી કેમ કરાવે? આ બધું અમે લખીને આપ્યું, છતાં એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તમને કેટલી તકલીફ પડી રહી છે? કઈ રીતની તમારે લોકોને તકલીફ પડી રહી છે? બેન, હું વતનમાં નોકરી નથી કરી, વતનથી દૂર જ નોકરી કરી, બધા તાલુકા આમ કે જિલ્લામાં. મારા વતનથી મેં દૂર કરી 80 કિલોમીટર 100 કિલોમીટર. પછી મારે બીબી ઉંમર લાયક હતી, એટલે મેં તો મારે ભણવામાં ડિસ્ટર્બ થાય છે, મને નજીક આપો. છેલ્લા 2-3 વર્ષથી રજૂઆત કરી, મને વજન જગ્યાએ મૂકવાની જગ્યાએ મને દૂર ને દૂર મૂકે જાય. એ પછી મારી છોડીને મેં ખેતરમાં રહું છું, એટલે ભણવાનું મેં બંધ કરી નાખ્યું. અને બંધ કરી નાખીને પછી મેં એક્સ તરીકે પરીક્ષા લઈ, 3 વાર, 3જા ટ્રાય નીકળી બહાર. આજે હું વારંવાર વિનંતી કરું છું કે મને મારા વતનમાં મૂકો. મારા પત્ની બીમાર છે, છોડી ઉંમર લાયક છે, તો પણ મારી કોઈ રજૂઆત હોવી કે તમે છેલ્લા ટાઈમથી કે તમે તમારા વતનમાં જ નોકરી કરી, એટલે દૂર તો જવું પડે. એટલે આ નિયમ અમે આ રજૂઆત કરી એટલે અમારા પૂરતો જ છે. જ્યારે BMSનો કર્મચારી કે એના યુનિયનના જે અમારા GSFના 97ના ગાર્ડ અમારાથી ઉપરી ઇન્ચાર્જનું એને પ્રમોશન આપી દે, અને એકની એક જગ્યાએ 10-15 વર્ષથી નોકરી કરી રહ્યા છે, એક કરતાં વધારે પોઈન્ટોનો ઇન્ચાર્જ હાલે. એટલે આ રીતે તો એના ઉપર એક્શન નહીં, અમે રજૂઆત કરેલી એક્શન. એટલે છેલ્લા 3 મહિનાથી મારી બદલી મને સોલર ચારણકા મૂક્યો, ત્યાંથી મેં માગણી કરી, મને તકલીફ પડે, મને જિલ્લા હોમ સુરક્ષામાં મહેસાણા મૂક્યો, ત્યાંથી કીધું એ તો મારે તકલીફ છે, તો મને મારા વતનથી 300 કિલોમીટર દૂર આવ્યું. મેં રજૂઆત સાહેબને કરી તો મને કે તમે વતનમાં નોકરી કરી છે, તમારે બહાર રહેવું પડે. એટલે આ નિયમ એકલો અમારા પૂરતો છે. જનરલી દરેકને નહીં હાલે, હું નોકરી કરવા તૈયાર છું, અને આટલા પગારમાં બેન પૂરું છે એ જ કરું. 15,000 પગાર આવે એમાં પૂરું બધી કરું, ઘેર આવવું જવું, કોઈ બીમાર, મારા પત્ની તો બીમાર છે. મેં સાહેબને કીધું કે મને આ રીતે સેફ હાલત, મારા ઘરની જવાબદારી છે, કાલ ઉઠીને કોઈ ઘટના ઘટે મારું છું. બિલકુલ. એટલે દરેકે રજૂઆત કરી છે એટલા માટે તમને હેરાન કરવા? બસ એટલે રજૂઆત કરી. અમારી ભૂલ એટલી છે કે હું તો ઇન્ચાર્જ SSI હતો શાંતિલાલ સાહેબ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે,
સરકારી ગાડી પણ અમારા જીએસએફમાં 20 થી 25 GJ1 GA ગુજરાત પોલીસની પાસેની ગાડીઓ પણ અમારી પાસે છે. ગુજરાત પોલીસની બોલેરો છે અને ઇનોવા પણ અમારી જીએસએફ સંસ્થા પાસે છે. અમે રજૂઆત કરી, કૌભાંડ બહાર પાડ્યું એટલે અમને આ સજા મળી. અમે રજૂઆત ન કરીએ તો અમે ત્યાં નોકરી કરતા હોય, પરંતુ અમારો જમીન નથી માનતું કે કૌભાંડ થાય, અને એટલા માટે અમને ન્યાય મળતો નથી. અને જે જીએસએફની અંદર જે પોલીસ વેઇટિંગમાં 2018ના પોલીસ વેઇટિંગના 550 લોકોએ વેરિફિકેશન કરાવ્યું છે, પ્રમાણપત્રો વેરિફિકેશન કરાવી નાખ્યા છે અને ડૉક્ટરી થઈ ગયા છે. એના ઓર્ડર આપવામાં નહીં આવતા, પરંતુ નિવૃત્ત હોમગાર્ડમાં આપે, કારણ કે એમાં પૈસા લઈ શકાય. ઓલા એલઆરડી વાળા તો કાયદેસર નથી. પૈસા કોણ લે છે ને આ કોણ આખું સ્કેમ કઈ રીતે કરવામાં આવે છે એ તમે મને કહી શકો? આ છે BMS યુનિયનના પ્રભારી અને જે મુખ્ય કરતા હતા. અમને BMS યુનિયન એટલે BMS ભારતીય મજદૂર સંઘ છે. જેમ અમે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન છે, અમારું એસોસિએશન કોઈ રાજકીય પક્ષ સાથે સંકલન નથી, પરંતુ BMS યુનિયન જે છે એ ભાજપ સાથે સંકલન છે. એટલે એને કોઈ અધિકારી બધા ઓળખતા હોય એટલે કરે. જો એ ઝાલમભાઈ દેસાઈ છે, એમના ખાતામાં 49,500, જો 50,000 નાખે તો પછી એમના પાન કાર્ડ નહીં આપવું પડે. પછી આ 25,500 એના ફોનપે થયેલા આના પુરાવા સાથે છે. પછી જામનગરના વ્યક્તિ કે જેને સસ્પેન્ડ કર્યા છે જે લોકોને ગાર્ડને, એ લોકોને ફરીવાર લેવા માટે, અને જે પહેલાં લેવાનો પૈસા લઈ જ લીધા હતા, એણે એમ કીધું કે ઝાલમભાઈ દેસાઈને મેં 1.5 લાખ રૂપિયા આપ્યા છે. સોગંદનામા મેં એને રજૂઆત કરી છે. આ સોગંદનામું આવું સોગંદનામું પણ એમને કરેલું છે. પણ કર્યું છે. અને એને સોગંદનામું કોને મોકલાવ્યું? ગૃહ સચિવને મોકલાવ્યું છે. આ સોગંદનામાની કોપી ગૃહ સચિવને મોકલાવી છે અને અમારા બરંડા સાહેબને પણ મોકલાવી છે. એવી રીતે સિરાજ ખાન બ્લોસ છે, જે વ્યક્તિ હોમગાર્ડમાં નોકરી કરતા હતા અને હોમગાર્ડમાં અને જીએસએફમાં બેયમાં ચાલુ રહેવાનું, તો કે તમારે 70,000 રૂપિયા આપવા પડે. એવા વિક્રમભાઈ રાઠોડ છે, દેવભૂમિ દ્વારકા. એક જ સમયે હોમગાર્ડમાં પણ નોકરી કરે ને GISFમાં એવા પણ છે. એ નામજોગ અમે ફરિયાદ કરી છે એમની, એની એમાં પણ કાર્યવાહી થતી નથી. સિરાજ ખાન બ્લોસને 70,000 રૂપિયા મેં આપ્યા એવું સોગંદનામું એને રજૂ કર્યું છે એમને. છતાં એ ભાઈ જેને પૈસા આપ્યા એને સસ્પેન્ડ કર્યા, પરંતુ જેને પૈસા લીધા એને કોઈ કાર્યવાહી કરી નહીં, એની ખાલી બદલી, બીજું કોઈ નહીં. અચ્છા, આવા કેટલા લોકો હશે? કારણ કે હોમગાર્ડમાં પણ નોકરી કરતા હોય અને અહીંયા આગળ પણ પોતે ઓર્ડર લઈને બેઠા. નામજોગ 45 લોકોની મેં ફરિયાદ કરી છે કે જે માની લો ગાંધીનગરની અંદર જે ઇન્ચાર્જ SSI છે ચંદનસિંહ ચૌહાણ, એમણે જીએસએફમાં નોકરી કરે છે અને વડગામ હોમગાર્ડમાં નોકરી કરે છે. હમણાં જે અંબાજીમાં જે મેળો હતો, ભાદરવીનો મેળો, એમાં એ બંદોબસ્તમાં હતા હોમગાર્ડમાંથી, અને જીએસએફનો કર્મચારી હોમગાર્ડમાંથી બંદોબસ્તમાં આવે. હોમગાર્ડની સ્કીમ 365 નંબરની જે સ્કીમ હતી એમાં એનું નામ હતું, એ નામના પુરાવા સાથે મેં રજૂઆત કરી, પણ છતાં એની સામે કોઈ કાર્યવાહી નહીં. બોલો, આ સરકારમાં કેવું ચાલે છે કે જે માણસ હોમગાર્ડમાં નોકરી કરી રહ્યો છે એ GISF ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં પણ કર્મચારી છે, એ બંને જગ્યાએથી પગાર લઈ રહ્યો છે. બંને જગ્યાએ પગાર લઈ છે. અને આ કોની મહેરબાનીથી થાય છે? આ તો મહેરબાની કોની? અમે તો કેમ કહીએ કે આ સરકાર પોતે જોવા નથી માંગતી કે પછી અધિકારીઓ જેટલા ભ્રષ્ટાચારી થઈ ગયા છે કે અધિકારીઓ જ આ બધું કરાવી રહ્યા? મને તો બેન એવું લાગે છે અધિકારીઓ ભ્રષ્ટાચાર હશે, સરકારના આમાં કોઈ રોલ નથી, કારણ કે કોઈ ધારાસભ્યો હોય, કોઈ મિનિસ્ટર હોય, એવું કોઈ નથી. સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમને બધા એમ કે તમે સરકારને બદનામ કરો છો. અમે સરકારને બદનામ નથી કરવા માંગતા, અમે સરકારની સાથે છીએ. હું સરકારનો કર્મચારી જ છું અને એ સરકારને પગાર આવે છે જીએસએફમાંથી, તે મારો સ્કૂલો હાલે છે, મારું ઘર હાલે છે. અમે સરકારને બદનામ કરવા નથી માંગતા. પાણી તટસ્થ તપાસ થાય ને અમને મુખ્યમંત્રી મુલાકાત આપે, એવા આપના માધ્યમથી હું કહેવા માંગુ છું. અચ્છા, એટલે જે રીતે આખું સ્કેમ થયું છે એ સ્કેમની અંદર તમને શું લાગી રહ્યું છે કે અધિકારીઓ જ આની અંદર ભ્રષ્ટ છે, અધિકારીઓ જ સિસ્ટમને કોરી ખાધી છે, કે અધિકારીઓ આમાં કશું જાણે છે છતાં કંઈ કરવા નથી માંગતા? અત્યારે એવું જ છે. અમે જો માનો ગૃહ સચિવને રજૂઆત કરી, એ અમારા ગવર્નિંગ બોડીના સભ્ય છે અને ચેરમેન છે, એ ધારો તો બધાને સસ્પેન્ડ કરી શકાય, એ ધારો તો બધાને લઈ શકે. ગવર્નિંગ બોડીમાં નિયમોમાં સુધારો કરવો, પગાર વધારવો કે ઘટાડવો કે અમને ન્યાય આપવો, એ ગવર્નિંગ બોડીમાં નિર્ણય લેવાતો હોય છે અને ઠરાવ થતા હોય છે. જો એમને અમે રજૂઆત કરી, પગલાં ભરવામાં નથી આવતા, તો એમાં માનવાનું શું કે લોકો સામેલ છે કે નથી કોઈ અધિકારીઓ? એમ બરંડા સાહેબને વારંવાર અમે રજૂઆત કરી કે આ વ્યક્તિ ગેરકાયદેસર છે, છતાં એની આમાં પગલાં ન ભરાય. જો એ એમાં સામેલ ન હોય તો પગલાં ભરવા જોઈએ, અને કાં અમે એવું માનીએ કદાચ એ લોકો સામેલ હોય. તમને શું લાગી રહ્યું છે કે સરકારી સિસ્ટમ આમાં કોઈ કાર્યવાહી કરવા નથી માંગતી, કે પછી સરકારને આમાં રસ જ નથી કે આ બધામાં આપણે પડવું જ નથી, બધું નકલી ચાલે છે, એમાં એક નવું ચેપ્ટર જોડાઈ જાય? નહીં, આમાં શું છે કે સરકારને ને અમને અમારી આખી સંસ્થા જે છે એ ગવર્નિંગ બોડી આખું હેન્ડલિંગ કરે છે, અને એની અંદર પણ આજે અમુક યુનિયનોવાળાની જે સાંઠગાંઠ છે, બરાબર છે. હવે એ લોકો દ્વારા ભરતીના ભ્રષ્ટાચારની અંદર જેમણે ઓનલાઈન કરેલી નથી એવા લોકોને લેવામાં આવ્યા, પછી ડુપ્લિકેટ સર્ટિફિકેટો મૂકી અને નોકરી આપવામાં આવી, એવા લોકોની રજૂઆત કરી, બરાબર.
તો આ લોકોને અમને ટાર્ગેટ કરે છે. એટલે આમાં સ્વાભાવિક છે કે જેના વિરુદ્ધમાં આપણે રજૂઆત કરી અમારા યુનિયન તરફથી, તો સામેવાળાને સજા કરવાના બદલે અમારા લોકો ઉપર સજા થઈ રહી છે. અચ્છા, ટાર્ગેટ તમને કરવામાં આવે છે અને સજા તમને સંભળાવવામાં આવે છે. એટલે હું જવાબદાર જે લોકો છે એની એમાં કાર્યવાહી કરવામાં આવતી નથી. આપના માધ્યમ કે જે લોકો જવાબદાર છે એની એમાં કાર્યવાહી કરવામાં આવે. પોલીસ અમારી ફરિયાદ નથી લેતી. અમારી ફરિયાદ લે, એફઆઈઆર દાખલ થાય તો પણ કેટલું કૌભાંડ બહાર આવે. એટલે આપના માધ્યમથી વિનંતી છે, તપાસ થાય, સરકારી તટસ્થ તપાસ કરાવે એવી અમારી વિનંતી છે. બિલકુલ, સરકાર આ આખા મામલામાં તટસ્થ તપાસ કરાવે તેવી એ લોકોની માંગ છે. પરંતુ જે રીતે આખું સ્કેમ સામે આવી રહ્યું છે કે હોમગાર્ડનો કર્મચારી હોય એ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સનો પણ કર્મચારી હોય અને એક સાથે બે જગ્યાએ બે સરકારી નોકરી કરતો હોય, બે જગ્યાએથી પગાર લેતો હોય. આવા પણ ઘણા બધા કેસીસ છે. બિલકુલ ડુપ્લિકેટ એવા પણ લોકો છે કે જે લોકો હોમગાર્ડની અંદર નોકરી ક્યારે કરી જ નથી અને છતાં આની અંદર સિક્યોરિટી ફોર્સની અંદર એ લોકો જોડાયા છે. એટલે જે લોકો અવાજ ઉઠાવે છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે, તેમને બદલી કરી દેવામાં આવે છે, તેમને એક જગ્યાએથી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવે છે અને એમના વતનથી 500-600 કિલોમીટર દૂર સુધી એ લોકોને મોકલવામાં આવે છે. એટલે આ વિચાર એક જ છે કે શું આ સરકાર સાવ બહેરી મૂંગી આંધળી છે કે જેને કશું જ દેખાઈ નથી રહ્યું અને કે જે કંઈ કહેવા બી નથી માંગતી, વિચારવા બી નથી માંગતી. અને કારણ કે સીધું હોમ ડિપાર્ટમેન્ટના અંદરમાં આપનું આ ડિપાર્ટમેન્ટ આવે છે. અમે ગૃહમંત્રી સાહેબને મળવા 2 વાર ગયા અને મુખ્યમંત્રી સાહેબના લોક દરબારમાં 2 વાર મારા નામ પણ આવ્યા. અમે જઈએ તો ગૃહમંત્રી સાહેબને મળવા નથી દેતા એના અધિકારીઓ, નથી મુખ્યમંત્રી સાહેબને મળવા દેતા એના અધિકારીઓ. અમને મળવા નથી દેતા. અમે 3 થી 4 વાર ગયા, રૂબરૂ મળવા ગયા, પણ મળવા દેતા નથી. અમારો આખો સ્કેમ એને કેવો છે કે સાહેબ આમાં તમે તપાસ કરાવો, આમાં તમે કોઈ જવાબદાર નથી, તમે તપાસ કરાવો. આની તપાસ થાય જેથી કરી સરકાર પણ બદનામ ન થાય અને અમને રોજગારી મળે, જેથી કરી બીજા લોકોને પણ રોજગારી મળી શકે એમ. બિલકુલ, હવે માંગ એક જ છે કે કમસે કમ આ આખા સ્કેમની તપાસ કરવામાં આવે અને જેની અંદર લગભગ 2 થી 2,500 લોકો આવી રીતે ડુપ્લિકેટ રીતે જોડાયા છે તે બધાને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને જે નવા લોકો છે એ લોકોને રોજગાર આપવામાં આવે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આપ પોતે શું વિચારી રહ્યા છો કે આ પ્રકારના આવા કેટલા સ્કેમ છે તે પણ આપ અમને જણાવી શકો છો. તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.